संभावना भाग 2 प्रथम भागनी अंदर बेसिक जे पण मूल्योनी जरूरियात होय एनी आपणे चर्चा करी अने टूंका प्रश्नों विशेनी चर्चा करी। જોઈએ प्रश्न नंबर 5 કે જો પીઈ એટલે કે કોઈ ઘટના બને છે એની સંભાવના છે 0.05 અને મેં આગળ કીધું પ્રમાણે એક ઘટના ન બને એવું પરિણામ। અહીંયા પાંચમા દાખલાની શરૂઆત કરીએ તો સામાન્ય પ્રશ્ન આ બંને પ્રશ્નોને આપણે એકી સાથે લઈશું 5 અને 7 કારણ કે બંને સમાન દાખલાઓ છે। જો ઘટના ઈ બને એને આપણે પીઈ કહીએ અને એ ઘટના ન બને એની જે સંભાવના છે તો પીઈ બાર। પણ અગાઉ કીધું એ પ્રમાણે આ બંને ઘટનાઓના પરિણામોનો સરવાળો નું મૂલ્ય થશે 1 मतलब પીઈ પ્લસ પીઈ બાર इक्वल टू 1। બંનેમાંથી આપણને જે પણ મૂલ્ય આપ્યું છે એ મૂલ્ય બરાબરની એક તરફ શક્ય ઘટના છે અથવા નથી બનતું જે પણ મૂલ્ય છે એક તરફ મૂકીશું જે પ્લસ ની અંદર હશે અને જે બરાબરની સામેની બાજુ જશે તો માઈનસ થશે। આપણને મૂલ્ય આપ્યું છે 0.05 માટે પીઈ બરાબર 0.05 પીઈ બાર બરાબર 1 प्लस 0.05 सामे जैसे तो माइनस माटे पीई बार बराबर 1 माइनस 0.05 અને આપણને પરિણામી મૂલ્ય પીઈ બાર મળે છે 0.95। એકવાર ચેક કરી લો મિત્રો કદાચ બાદબાકીમાં ભૂલ ન થાય તમારી 1 માઈનસ 0.05 0 9 અને 10 5 9 0 આ પ્રમાણે આપણને મૂલ્ય મળશે 0.95। એ જ પ્રમાણે દાખલા નંબર 7 મેં અગાઉ કહ્યું પ્રમાણે કે બંને દાખલાઓ સેમ એઝ ઇટ ઇઝ છે માત્ર બાદબાકી જ કરવાની છે બંનેમાં। અમુક વિદ્યાર્થીઓ છે એમના જન્મ દિવસની સરખામણી તો માનો કે જન્મ દિવસ સમાન હોય એ ઘટનાને એ કહીએ जन्म दिवस समान होय ए घटना ने ए कहिए अने समान न होय ए घटना ने ए बार कहिए। प्रोबेबिलिटी पी ए बार अगाऊ આપણે લખ્યું પ્રમાણે ઈ શક્ય છે ઈ શક્ય નથી એને સરવાળાના સ્વરૂપમાં લખ્યા એમ અહીંયા પણ આપણે લખીશું પીએ પ્લસ પીએ બાર બરાબર 1। અહીંયા એમ કહ્યું છે કે જન્મ દિવસ સમાન ન હોય એ મૂલ્ય છે 0.09। જન્મ દિવસ સમાન ન હોય એના માટે આપણે એ બાર લીધું છે પીએ જાણતા નથી પણ 0.992 પ્લસ છે જે બરાબરની સામે જશે તો માઇનસ માટે જન્મ દિવસ સમાન હોય એ ઘટના 1 ઓછા 0.992 અને આપણો જવાબ રહેશે કે પીએ બરાબર 0.008 એટલે કે એક માંથી 0.992 આપણે બાદ કરીશું મૂલ્ય મળશે 0.008। આ બંને પ્રશ્ન અને સમાન પ્રશ્નો। દાખલા નંબર 6 ન કોઈ મૂલ્ય આપ્યું છે કે કઈ અંકની અંદર એમ કહ્યું કે એક થેલો છે અને એની અંદર મીઠાઈઓ પડેલી છે અને સ્પષ્ટ કહ્યું છે કે એ મીઠાઈઓ માત્ર લીંબુના સ્વાદની છે। થેલામાં રહેલી મીઠાઈઓ લીંબુના સ્વાદની છે એમાંથી યાદચ્છિક રીતે એક મીઠાઈને પસંદ કરવાની। તો ધારો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય એ ઘટનાને આપણે એ કહીએ।
લખી શકીએ પી એ બરાબર 0/1 કહીશું, કારણ કે ઘટના એક જ શક્ય છે અને એ ઘટના એવી છે કે થેલામાંથી નીકળતી મીઠાઈઓ માત્ર લીંબુના સ્વાદની છે, પરિણામે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળવી શક્ય નથી. માટે પી એ નું મૂલ્ય આપણને મળશે 0. જેમ આપણે કહી શકાય શરૂઆતના પહેલા વિડીયોમાં કહ્યું પ્રમાણે અશક્ય ઘટના જો એ વસ્તુ અંદર છે જ નહીં તો મળવાની નથી, અશક્ય ઘટનાની સંભાવના છે 0. અને જે સ્પષ્ટ ઘટના છે કે એ જ બનશે, જેમ કે નેક્સ્ટ પ્રશ્નની અંદર એ મીઠાઈઓ લીંબુના સ્વાદની હોય. આ પ્રમાણે આપણે લખીશું. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરતા મીઠાઈઓ લીંબુના સ્વાદની હોય એ ઘટનાને બી કહીએ તો પીબી બરાબર પૂરેપૂરી સંભાવના છે કે જે મીઠાઈ નીકળે છે એ લીંબુના સ્વાદની જ હશે. તો ચોક્કસ ઘટના માટે મૂલ્ય છે 1 અને અશક્ય ઘટના માટે મૂલ્ય છે 0. છેલ્લે દાખલા નંબર 8 ની અંદર એક થેલામાં 3 લાલ અને 5 કાળા રંગના દડા છે. થેલાની અંદર આપણી નજર ન હોય અને એ પ્રમાણે આપણે એને પસંદ કરીએ તો એને યાદચ્છિક રીતે પસંદ કર્યું કહેવાય. બે પ્રશ્નો કર્યા છે કે જે દડો નીકળે છે એ લાલ રંગનો હોય એવી ઘટના અને જે દડો નીકળે છે એ લાલ રંગનો ન હોય એવી ઘટના. આ પ્રમાણે ગણતરીના દાખલા આપણે શરૂ કરીએ પહેલા એક ચોક્કસ લખીશું કે આ જે બાબત કે વિગત આપણને આપેલી છે એમાં કુલ શક્ય પરિણામ કેટલા છે. તો કુલ શક્ય પરિણામ થાય છે 8. 8 કેમ? તો એક થેલામાં દડા છે, 3 લાલ છે અને 5 કાળા છે, એટલે કુલ શક્ય પરિણામ 8 છે. હવે ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય તે ઘટનાને એ કહીએ તો પૂરા વાક્યમાં આપણે લખીશું. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય એ ઘટનાને એ કહીએ તો પ્રોબેબિલિટી એ એટલે ઘટના એ નું મૂલ્ય આપણને શું મળે? તો ઉપર આપણે એવું લખીશું ઘટના એ ના શક્ય પરિણામ. 1 2 ગુણ 3 ગુણ ની અંદર દાખલો મૂકે છે તો ટોટલ સમજૂતી સાથે લખવું અનિવાર્ય છે. ઘટના એના શક્ય પરિણામ અને કુલ શક્ય પરિણામ. ઘટના એ લાલ રંગનો દડો હોવો કેટલા છે? તો 3 અને કુલ શક્ય પરિણામ કેટલા છે? તો 8. એ યાદચ્છિક પસંદ કરેલો દડો લાલ રંગનો મળશે એની સંભાવના આપણને મળે છે 3/8. અને આગળ જેમ આ દાખલાઓ ગણ્યા એ જ પ્રમાણે એમ કહ્યું છે કે એ દડો લાલ રંગનો, આપણે એને કહીશું કે A12. તો બંને ઘટનાઓનું પરિણામી મૂલ્ય એટલે કે PA પ્લસ PA12 બંનેનો સરવાળો થશે 1. દડો લાલ રંગનો હશે એટલે કે જે શક્ય પરિણામ છે એનું મૂલ્ય છે 3/8. PA12 દડો લાલ રંગનો નહીં હોય, 3/8 વત્તા છે જે બરાબરની સામે જશે તો ઓછા, માટે PA12 બરાબર લસા તરીકે લઈશું 8. એકના છેદની અંદર કોઈ મૂલ્ય નથી અને છતાં પણ આપણે લસા 8 લીધો છે, મતલબ કે એના છેદમાં આપણે 8 વડે ગુણ્યા તો અંશને પણ 8 વડે ગુણીશું તો 8 × 8 - 3 પરિણામી જવાબ મળે છે 5/8. આપણે એવું પણ કહી શકાય કે દડો લાલ રંગનો ન નીકળે તો પછી કયા રંગનો નીકળે?
તો એ કાળા રંગનો નીકળે અને કાળા રંગના શક્ય પરિણામ કેટલા છે તો 5. તો આપણો જવાબ ત્યાંથી પણ આપણને મળી શકે છે 5 અષ્ટમાંશ. આ ભાગની અંદર એક વસ્તુ ચોક્કસ યાદ રાખશો મિત્રો કે જે ઘટના બની શકે છે એ અને એ ન થઈ શકે છે એ બંનેનો સરવાળો 1 થાય છે. જન્મદિવસના દાખલામાં પણ આપણે એવું જોયું, પીઈ વાળા દાખલામાં પણ એવું જોયું આપણે, અને લાસ્ટની અંદર દડાની પસંદગીનો જે દાખલો હતો એની અંદર પણ એ જ પ્રમાણે પીએ પ્લસ પીએ બાર બરાબર 1 નું મૂલ્ય મળે છે એ પ્રમાણેના દાખલા આપણે જોયા છે.